પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બળજબરીપૂર્વક લોકોને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડવામાં આવતા નડિયાદ શહેર તથા જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ પોલીસ અધિક્ષકને કરી રજૂઆત। નડિયાદ શહેર તેમજ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સુરેન્દ્ર બારોટ દ્વારા નડિયાદ નગરમાં ચાલતી ભાજપની સદસ્યતા અભિયાનમાં લોકોને બળજબરીપૂર્વક ઉભા રાખી સદસ્ય બનાવતા શ્રેયસ સિનેમા પાસે માથાકૂટ થઈ હતી। આવી જ સદસ્યતા અભિયાન નડિયાદના પ્રવેશ દ્વાર શ્રેયા સિનેમા પાસે અને વાણિયાવડના વિસ્તારોમાં પૂર્વ અને પશ્ચિમ નડિયાદના અમુક રોડ પર સ્કૂલની બહાર, કોલેજોની બહાર અને હોસ્પિટલોમાં બળજબરીપૂર્વક કરવામાં આવે છે। જેના અનુસંધાનમાં ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ નડિયાદ શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને ભાજપ દ્વારા આ પ્રકારની ચાલતી ગુંડાગીરી તાત્કાલિક ધોરણે બંધ કરે અને નડિયાદના નાગરિકોને તકલીફ ન પડે તે માટે અંગત રસ લઈ કાયદાકીય પગલાં ભરવા વિનંતી કરવામાં આવી છે। શ્રેયસ આગળ પણ મારામારી થઈ છે, એક રિક્ષાવાળાને બહુ માર્યો છે, એટલે થોડુંક એના પર તમે ફોકસ કરો તો બહુ સારું। સભ્ય થવું હોય સ્વૈચ્છિક કોઈ ના નથી, પણ જબરજસ્તી ઊભા રાખી મોબાઈલ લઈ લેવાનો, એનો ઓટીપી લેવાનો, એ રીતનું જે વર્તન ચાલે છે ને એ સાહેબ બિલકુલ માન્ય ના છે। ગઈકાલે પીચ ચોક શ્રેયસ રોડ પર શ્રેયસ ખરું ને, શ્રેયસ અને સાહેબ એ લોકો મેમ્બરશિપ કરે એનો કોઈ પ્રોબ્લેમ નથી અમને લોકોને, પણ જે પબ્લિકને હેરાન કરી રહી છે, ટ્રાફિક જામ કરે છે, એ બાબતે અમને સાહેબ અમારો વાંધો છે કે એ લોકોને પોલીસ સ્ટેશન પર સાહેબ ત્યાં લોકલ એમને તમે જાણ કરી અને તો એ ધ્યાન આપે। મારું નામ સુરેન્દ્ર બારોટ, નડિયાદ શહેર મહામંત્રી। આજે આવેદનપત્ર આપ્યા છો, શું કહેશો? આવેદનપત્ર આજનું જે હતું એ અમારા નેતા, લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીને જેમ ભાવે એમ ભાજપના જે સંસદ અને એમએલએ જે વાત કરી છે કે એમને આતંકવાદી જાહેર કર્યા। એક સાંસદે એક જણે એમનું જીભ કાપવાની વાત કરી, બીજા એક સાંસદે એમના દાદીમાં જેવો એમનો હાલ થશે આવું કહીને જે ધમકીભરી વાતો કરી છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે। અને બીજું અમે સાહેબને એક એવી રજૂઆત કરીએ કે ભાજપનું જે સદસ્યતા અભિયાન ચાલે છે એમાં આ લોકો બળજબરીથી પબ્લિકને ઊભી કરી મોબાઈલો જૂટવીને એમની જોડેથી ઓટીપી લઈને સભ્ય બનાવવાનું કરે છે, જે નડિયાદના દરેક વિસ્તારમાં જેવા કે પીચ રોડ, માય મંદિર રોડ, વૈશાલી સિનેમા પાસે, કોલેજ રોડ, પેટલા રોડ, કિડની હોસ્પિટલ પાસે, ઝલક હોટલ પાસે અને પીપલગ રોડ પર બધા રોડે આ લોકોએ રસ્તા રોકી અને આવી રીતે જે સભ્ય બનાવે છે એના માટે સાહેબનું પગલાં લેવા માટે અમે રજૂઆત કરી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।